નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। લખતર વિરમગામ હાઈવે પર ટ્રકની અડફેટે 7 પદયાત્રીના મોત, 4 ગંભીર ઇજાગ્રસ્ત। કાનપુરમાં સસરાની ક્રૂરતા, વહુને ઢોર માર મારી કપડાં ફાડીને ઘરમાંથી બહાર ઢસડી। ભલભલાનો પરસેવો છૂટી જશે, સ્ટ્રેટ ઓફ હરમોન્સ રસ્તો બંધ થયો તો સપને પણ નહીં વિચાર્યું હોય તેવું થશે। સરકારે ઘરેલુ ગ્રાહકોને 100% LPGનો પુરવઠો સુનિશ્ચિત કર્યો। ભાજપને પેનલ તૂટવાનો ભય, વોર્ડના તમામ 4 ઉમેદવારોને સાથે જ પ્રચારમાં જવા તાકીદ। મહારાષ્ટ્રના થાણેમાં ગમતવાર અકસ્માત, સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં 11 લોકોના મોત। તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોકનું મોજું। નવો ઇતિહાસ રચવાનો સમય, નારી શક્તિ વંદન કાર્યક્રમમાં બોલ્યા PM મોદી। હોર્મોન્સ પર વધ્યું સંકટ, આજથી ઈરાની પોર્ટને કરાશે બ્લોક, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કરી જાહેરાત। આ એરિયો મારો છે, રોડ ઉપર આમ જ ઊભો રહીશ, કહી લુખ્ખા સાગરની પરિવારને ખૂનની ધમકી। રાજસ્થાનના મેનેજરે ડગ આઉટમાં ફોનનો ઉપયોગ કર્યો, એન્ટી કરપ્શન પ્રોટોકોલના ભંગ। ખતરાની ઘંટી 2026માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMDની આગાહી। ગોંડલમાં યુવતી તેના પરિવાર પર પાડોશીનો હથિયારથી હુમલાનો મામલો, હત્યાનો પ્રયાસ, 4ને ઈજા। સાઉદી અરેબિયામાં અતિભારે વરસાદના પગલે પૂર, શાળાઓ બંધ કરવાનો આદેશ। દિલ્હી વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી, 3 કલાકમાં 15 સાયનાઇડ બોમ્બ બ્લાસ્ટનો ઈમેલ મળતા ગભરાહટ। સુરતમાં પ્રસાદના લાડુમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ, 5ની અટકાયત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 13થી 16 એપ્રિલે ગુજરાત, મહારાષ્ટ્રની મુલાકાતે શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે। જેઠાણી ભાજપમાં, દેરાણી કોંગ્રેસમાં અને બબાલ અમરેલીમાં, કોઈ પણ જીતે સાસુને મોજે મોજ। જામનગરના મિયાત્રા ગામે મંદિરના રિનોવેશન મામલે માથાકૂટ, યુવાન ઉપર ધારિયા પાઇપથી હુમલો કરાયો। રાજકોટ એઇમ્સમાં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો, વર્ષ 2025માં 1900થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન। ટ્રમ્પની નાકાબંધી સામે ભારતનો પ્લાન B રેડી, S જયશંકરનું મિડલ ઇસ્ટમાં તેલ બચાવવાનું મહાઅભિયાન। અમદાવાદમાં રિમોટવાળી ગેંગનો પર્દાફાશ, વજન કાંટામાં ચીપ લગાવી 10 ટન માલ ગાયબ કરી દેતી ટોળકી ઝડપાઈ। જામનગર ખીજડીયા બાયપાસ ચોકડી નજીક પગપાળા જતા યુવાનનું ટ્રકે અડફેટે લેતા મોત। વેન્સની ડિપ્લોમેસી આવી કામ, વાતચીત ફેલ થઈ, પણ અમેરિકા ઈરાન સંબંધોમાં જાગી નવી આશા। ચૂંટણી પંચનો આકરો નિર્ણય, આચાર સંહિતાના ઉલ્લંઘન પર હવે નોટિસ નહીં, સીધી થશે FIR, રાજકીય નેતાઓમાં ફફડાટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત નારી શક્તિ વંદન પરિષદને સંબોધતા મહિલા અનામત બિલને 21મી સદીનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો। તેમણે જણાવ્યું કે આ નિર્ણય દેશના લોકતંત્રને વધુ મજબૂત બનાવશે અને મહિલાઓને સમાન હક્કો આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। હોર્મોઝ નાકાબંધીથી વૈશ્વિક બજારમાં ફફડાટ, ફૂડ ઓઇલ સોને પાર, ભારતની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતા પર મોંઘવારીનો ડબલ માર પડવાની આશંકા। કે કોવિડ રસી બનાવતી જાણીતી કંપની ફાઇઝરના જ એક પૂર્વ અધિકારીને સમર્થન આપતા વાત કરી છે। આ વ્યક્તિએ દાવો કર્યો કે કોવિડ રસીના કારણે એકલા જર્મનીમાં 60,000 મોત થયા હતા। કપરાડાના અસ્ટોલ ગામે લગ્નની ખરીદી કરવા જતો પરિવાર બન્યો અકસ્માતનો ભોગ। ટ્રેનના મુસાફરો માટે ખુશ ખબર, રેલવેએ કરી મોટી જાહેરાત, હવે ટિકિટ મળશે વધુ સસ્તી। બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, SIRમાં નામ કપાયેલા મતદારો મત નહીં આપી શકે।
ટ્રમ્પની હાર્મુઝ નાકાબંધીનો ઊંધો પડ્યો દાવ, ઉર્જા પુરવઠો ખોરવાયો, તેલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા. જસદણમાં વિકાસના નામે મજાક હાથથી ઉખડી રહ્યો છે. નવો બનેલો ડામર રોડ, ભ્રષ્ટાચારના આરોપ સાથે જનતાનો ભારે આક્રોશ. ઈરાનના નાકાબંધી પર ટ્રમ્પનો બેવડો વિરોધ. જો તેઓ આજે હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખે તો પણ તેલ અને એલપીજી સંકટનો અંત નહીં આવે. ભારતે લાંબા ગાળાનો ઉકેલ શોધ્યો. હોર્મુઝની નાકાબંધી, 158 જહાજો નાશ પામ્યા. ટ્રમ્પે કહ્યું, જો કોઈ નજીકમાં જોવા મળશે તો અમે તેને ઉડાવી દઈશું. અમને પૂછ્યા વગર ધારાસભ્યો, સાંસદોએ બારોબાર ટિકિટોનો વહીવટ કરી નાખ્યો. જૂના જોગીઓએ ઠાલવ્યો ઉકળાટ. એલપીજી સંકટ વચ્ચે ગુજરાતીઓ માટે ખુશખબર, 15 લાખ ગેસના બાટલાનું થઈ ગયું સેટિંગ. હવે આવી રહ્યું છે જગ વિક્રમ. કાલે કંડલા પોર્ટ પહોંચશે. ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો અથડાતા 2 યુવાનોના મૃત્યુ. ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો પારો ઉછળશે. ફેબ્રુઆરી જેવો અહેસાસ, હવે ભૂતકાળ. તૈયાર થઈ જાઓ ભીષણ ગરમી માટે. હોર્મુઝમાં નાકાબંધી આજથી શરૂ. યુએસ સેન્ટ્રલ કમાન્ડે કરી જાહેરાત, કોઈ પણ જહાજોને પસાર થવા દેશે નહીં. શાંતિ મંત્રણાના નામે અબજો ડોલર વેડફાયા. હવે પાકિસ્તાની જનતા સાના કપ ગણી રહી છે. IMFના પૈસા વેડફાયા. અમેરિકા ઇઝરાયલ સાથે બાથ ભીડમાં ઈરાન પડી ભાંગ્યું. $1 ટ્રિલિયન નુકસાન. સિંગાપોરની ઈરાનને ગરજના. હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ આપવાનો ઇનકાર. વિદેશ મંત્રીએ બતાવી લક્ષ્મણ રેખા. જામનગરના ધરમપુર પાટિયા નજીક ગોજારો અકસ્માત, 2 યુવાનના મોતથી ભારે અરેરાટી. આતંકીઓને હણવા જતા નાઇજેરિયામાં મિસફાયર, પોતાના જ 200 લોકોના મોત. ચીન પાકિસ્તાનની હવે ખેર નથી. હવે ભારતમાં શક્તિશાળી ફાઇટર જેટ એન્જિનનું થશે ઉત્પાદન. અમેરિકા સાથે ડીલ નક્કી થઈ. છોટાઉદેપુર બાબરીમાં જતા સુરતના શ્રમિક દંપતીની બાઇકને મિની બસે અડફેટે લેતા પતિનું મોત, પત્ની ઘાયલ. નર્મદા જિલ્લામાં ટિકિટ ફાળવણી મુદ્દે આમ આદમી પાર્ટીમાં રોષ. છેતર વસાવાના અંગત વ્યક્તિઓનું પાર્ટીમાંથી રાજીનામું. મોરબી રામદેવ હોટલ પાસેથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો. સુરત કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ફોર્મ રદ. પક્ષમાં શંકા અને ચર્ચા તેજ. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.